ચલો ઓળો બનાવી દો, કાંઈક નવીન લાગે, નહીંતર તો એમ થાય જાણે બધું એકના એક લાગતું હોય. 65મો જન્મદિવસ, એના માટે હું થોડા બાળકોને બિસ્કિટ ને એવું બધું આપીશ. ખાય ના નો ખાય, એને ખબર જ ન પડતી હોય, રેવા દે, નો ખાય. હા, બેસી ગયું છે, ક્યારનું બેસી ગયું છે. મને બેસવા નથી દેતો, એ બેસી ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. અને આજે મારા સસરાનો એટલે કે પપ્પાનો બર્થડે છે, તો હેપી બર્થડે પપ્પા. અને હવે અત્યારે સવારમાં છોકરાઓ તૈયાર થાય છે અને મારે બનાવવાનો છે લંચ બોક્સ માટે નાસ્તો. તો આજ તો બનાવી છે વેજીટેબલ સેન્ડવિચ. હમણાં 4-5 દિવસ પહેલાં આપી હતી અને હવે આજે પાછી કેમ થાય કે રોજે શું આપવું એવું થાય નાસ્તો, તો એ રોજ કંઈક અલગ અલગ આપીએ છીએ, છોકરાઓને મજા આવે એવું. તો હાલો, છોકરાઓ તૈયાર થાય એટલી વારમાં આપણે નાસ્તો બનાવી લઈએ. બાય. છોકરાઓ ગયા અને હવે બનાવીશ ટિફિન. તો ટિફિનમાં તો આજે છે ને રીંગણાનો ઓળો બનાવવો છે, રોટલી અને સલાડ, છાશ એવું આપીશું. અત્યારે ઓળાની સિઝન નથી, પણ કાલે ઓળાના રીંગણા સરસ જોયા અને વાતાવરણ હવે 2-4 દીથી ઠંડુ થઈ ગયું છે, તો કીધું ચલો ઓળો બનાવી દો, કાંઈક નવીન લાગે, નહીંતર તો એમ થાય જાણે બધું એકના એક લાગતું હોય. એટલે કીધું ચલો ઓળો બનાવી, ઘણા ટાઈમથી બનાવ્યો નથી, તો રીંગણાનો ઓળો અને રોટલીને હું બનાવી નાખું. અને પછી કેવિનના પપ્પાનું ટિફિન થઈ જાય પછી બનાવું ચા નાસ્તો, અને પછી ચા નાસ્તો કરીશ. ટિફિન તૈયાર થઈ ગયું અને આમનો ટાઈમ થઈ ગયો છે, જાય છે. આજે મારા પપ્પાનો જન્મદિવસ છે, એનો 66મો જન્મદિવસ. એના માટે હું થોડા બાળકોને બિસ્કિટ ને એવું બધું આપીશ. લઈને જાઉં છું, રસ્તામાં જે મળશે ને એને બધાને આપીશ. જ્યાં દેખાય છોકરાઓ ત્યાં આપી દેશે, કેમ કે વરસાદ હોય એટલે કાંઈ નક્કી ન હોય, પછી સાંજે વરસાદ હોય તો ક્યાંક એટલે રસ્તામાં અત્યારે આપતા જ જશે. આવજો.
ટિફિન લઈને ગયા અને જોરદાર વરસાદ અંધેરો છે. આ મોરલી સાઈડ બહુ જ વાદળા છે અને આ બાજુ થોડુંક ખુલ્લું છે, પણ આમથી આવે છે એટલે આવશે ખરો વરસાદ થોડીક વારમાં એવું લાગે છે. તો હાલો હવે હું ચા નાસ્તો બનાવું અને પછી બેસીએ ચા નાસ્તો કરવા. બહુ મોડું થઈ જાય છે હવે ચા નાસ્તાનું, આ બધાનું પતે પછી ચા નાસ્તો કરું નિરાતે. પૂરું દોડાદોડીમાં ના મજા આવે. તો ચાલો ચા નાસ્તો બની ગયો, ચા નાસ્તો કરી લઉં. પછી તો બહુ કામ નથી હવે, વાસણ ધોવાના છે અને કપડાં મશીનમાં નાખવાનું ને એવું બધું ઘરનું રેગ્યુલર કામ હોય એ બધું છે. એ બધું કામ કરીશ અને પછી વિડીયો એડિટ કરવા બેસીશું. ચા નાસ્તો તૈયાર છે. ચા, રોટલી અને બ્રેડ. છોકરાઓને સેન્ડવિચ આપી દે ને તો એક બ્રેડ હતી તો ઘીવાળી કરી નાખી. હાલો ચા નાસ્તો કરવા, હાલો જમવા. રીંગણાનો ઓળો, રોટલી, ડુંગળી અને છાશ. અને આજે અમને ફરી પાછા ટિફિન સવારે બનાવી દીધું છે તો પાછું લઈને આવ્યા છે અને આ ઘરે જમવા આવ્યા છે. બોલો આવું કરે છે અમને. એમના કામથી આવ્યા હશે કાંઈક, પણ પાછા કહેતા નથી કે શું કામ આવ્યા છે. સાથે જમીએ આજે, એવાને મોકો મળ્યો સાથે જમવાનો. હાલો જમવા. જો બુલબુલનું બચ્ચું નીચે આવ્યું છે. જો બુલબુલ અવાજ કરવા માંડ્યું. જો કેવું મસ્ત છે, નાનું એવું આવ્યું તો છે પણ બિલાડી ન આવે સારું. બચ્ચું એ સામું જ જોજો કેટલું નાનું છે. અહીં નીચે ઉતરી ગયું છે. હવે જો બિલાડી આવી ને તો ઉપાડી લેશે. કેમ ગયો બુલબુલ? જો આ રહ્યું. ખાય ના નો ખાય, એને ખબર જ ન પડતી હોય. રેવા દે. નો ખાય ના, નો દેવાય ના. એની મમ્મી દેશે એને જે દેવું હોય. જો આપને નવા ચશ્મા કરાવ્યા કાલે નંબરના. કેટલો નંબર છે? 6 નજીકના નંબર છે. આજે ઉપરથી અવાજ કરે કે મારા બચ્ચા પાસેથી આખા વ્યા જાવ એમ કહેજો. એની મમ્મી રાડું પાડશે. લે લે લે, એ નો આવે હાથમાં. પાછું ઉપર જ આવતો રહેશે. જો જો આવી જો. હાલો ભાગો નહીં તો જો આ મારશે આપણને. ત્રણ હતા પણ દેખાય છે એક જ હાર્યું નહીં, બીજા ખબર નહીં ક્યાં વયા ગયા. જો મરચાં રૂપો શું લાવ્યા છે કેટલાય. આવી વાર વાર એ છો એ નો હાથમાં આવે. રેવા દે ને. આજે એની મમ્મી રાડું પડે છે. એને પપ્પા જાય છે બિસ્કિટ આપવા. અડધા આપ્યા અને અડધા બાકી છે હજી. તો બે જાય છે અને હું કરી નાખું રસોઈ. બાય. હાલો જમવા. દાલ ફ્રાય બનાવીને છે એને કહીને ગઈ હતી કે દાલ ફ્રાય ને ભાત બનાવજે, તો દાલ ફ્રાય ને ભાત બનાવ્યા છે, સલાડ ને છાશ. હાલો જમવા. જો બુલબુલનું બચ્ચું રહ્યું ને ઘરમાં આવી ગયું છે. બુલબુલનું બચ્ચું દેખાય તમને? હા જો હમણાં બતાવું. જો ઘરમાં આવતું રહ્યું છે. નીચે હતું ને તો કેવીન ઘરમાં લઈ આવ્યો છે. જો આ રહ્યું છે ને. હા બેસી ગયું છે, ક્યારુંનું બેસી ગયું છે. મને બેસવા નથી દેતો, એ બેસી ગયું. હા એમને કે ભલે બેઠું. મેં કીધું આખી રાત તો આ રીતે આટા મારો એટલે એને મજા આવે ને સચવાઈ જાય. સવારમાં મૂકી દેશો બહાર ઝાડવામાં એટલે એને ઊંઘ આવી જશે, દબાઈ ન જાય. બેઠું હતું ને એટલે મેં કીધું બિલાડી ખાઈ ન જાય એટલે પછી હું અંદર નતો આવ્યો. 3 હતા પણ એમાંથી આ એક જ દેખાય છે. ખબર નહીં બીજા 2 ક્યાં ગયા. જો એ નીચકા ખવડાવે છે ને એટલે હમણાં ઊંઘ આવી જશે. જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું અને પાછું સવારમાં ટિફિનમાં છે ને ચોળીનું શાક બનાવું હતું તો ચોળી સમારી એટલે એમાં વાર લાગે. દેશી ચોળી હોય ને તો ફોલવાની ને સમારવાની
અને બચ્ચાને જો અહીં સુવડાવી દીધું છે. એ મારી સેલ્ફી સ્ટિક ઉપર સૂઈ ગયું છે, દેખાય છે આ રીતે. એટલે પછી સેલ્ફી સ્ટિક ના લીધી મેં. અને જામનગરથી આપણા એક સબસ્ક્રાઈબર છે શિલ્પાબેન, એમણે કહેતા હતા કે તમારા વિડીયો રોજ જોઉં છું અને મને તમારા વિડીયો જોવાની મજા આવે છે. તો થેન્ક યુ શિલ્પાબેન. એમનું નામ છે શિલ્પાબેન. થેન્ક યુ શિલ્પાબેન. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આવજો રાજકોટ. અને આજનો હવે વિડીયો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.